આજે તો આપણી સાથે ન થવાનું તો થઈ ગયું. હા તો વાર્તા ભાઈ નાઈ ધોઈને થઈ ગયા છે એડી ગાડી. અત્યારના બ્લોગની શરૂઆત થાય છે કંઈક આવી. તો અત્યારે છે રવિવાર, તો આપણે જવાનું છે ગામડે. તો બાઇક ને ગાડી આપણે બારે અનપેચાથી બાઇક લઈને આપણે નીકળી ગયા છીએ ગામડે જવા માટે. તો ફાઇનલ કઈ સેફલી આપણે પહોંચી ગયા છીએ આપણા ગામડે. ત્યાંથી બાયપાસ અમે પહોંચી ગયા છે કુળદેવીના દર્શન કરવા. તો કુળદેવીના દર્શન કરી અમે પહોંચી ગયા છીએ હનુમાનજીના દર્શન કરવા. તો કુળદેવી અને હનુમાનજીના દર્શન કરી આપણે નીકળી ગયા છે ઘરે જવાનું. ફાઇનલી આવી ગયા છે ઘરે. હવે કરી નાખે થોડા ઘણો આરામ. તો થોડો ઘણો આરામ બીજો કરી લીધો છે. હવે જવાનું છે આપણે થરાદ. તો આ છે આપણે શાનદાર હવેલી. તમે ના જોયું જોઈ લો. તો ત્યાંથી બાઇક લઈને અમે નીકળી ગયા છીએ થરાદ જવા માટે. તો ફાઇનલી સેફલી પહોંચી ગયા છીએ આપણા ઘરે. તો 2-3 કિલો આરામ કર્યો કે અમે નીકળી ગયા છે ઘી લેવા. તો ત્યાંથી પહોંચી ગયા છે ઘીની ફેક્ટરી. અહીંયા આગળ આવીને જોયું તો આપણો થઈ ગયો છે મોટો બધો પ્રોફિટ. કારણ કે આ તો ફેક્ટરી બંધ હતી, કારણ કે અત્યારે તો રવિવાર. તો ત્યાંથી આવી ગયા છે આપણે ઘરે. રસ્તામાં મારી સાથે શું થઈ ગયું તમને જણાવશો. તમે આશ્ચર્યચકિત થઈ ગયો. રસ્તામાં થઈ ગયો તો મારો એક્સિડન્ટ બાઇક ને આવી ગયા છે ક્રેક. જો બાઇક ને ક્રેક આવે તો આપણને પણ થોડા ઘણા ક્રેક આવ્યા છે. તો મારે પણ થોડા ઘણા ક્રેક આવ્યા છે, પણ વધારે નથી આવ્યા હો.